એક પ્રસંગ મને યાદ આવે છે. રંગ દરબાર એકમાંય બોલ્યો તો ને બેમાંય બોલ્યો તો. આજે મેં છે ને એવા પ્રસંગો પસંદ કર્યા છે કે જે તમે બીજી વાર સાંભળતા હોય તમને નવા જ લાગે એમ. પણ આ એક પ્રસંગ તમે સાંભળ્યો હશે આગળના બંને રંગ દરબારમાં. પણ અત્યારે આ નિષ્ઠાની વાત આવી ને એટલે ઝડપથી વાતને મારે રજૂ કરવી છે. દેવળેથી વિઠ્ઠલજી ભટ્ટને લઈ અને સખારામ સરપોતદાર એમને ગોધરા લઈ આવ્યા અને વિઠ્ઠલજીને વિઠ્ઠલનાથની સેવામાં લગાડ્યા. સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રી લખીને એની અંદર એક શ્લોકમાં એમણે એમ લખ્યું છે કે વૈષ્ણવોના રાજા શબ્દ વાપર્યો છે. વૈષ્ણવોના રાજા જે છે એમના સંતાન વિઠ્ઠલનાથજી એમ કીધું. અને એમણે જે એકાદશીઓને એમણે જે અમાસને એમણે જે તારીખોને જે નિયમ આપ્યા છે એ પ્રમાણે મારા સત્સંગીઓએ મારા આશ્રિતોએ પણ વર્તવું એવું સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના એક શ્લોકમાં લખ્યું છે. એ વિઠ્ઠલનાથજીની સેવા વિઠ્ઠલજી ભટ્ટને હોંપી દેવળેના. અને કાશી નામની યુવતી સાથે એમનું લગ્ન થયું. સાસરીમાં નામ રૂકમાઈ પાડવામાં આવ્યું. અને સમય જતાં માં સગર્ભા સ્થિતિને વર્યા અને તુલસી ક્યારાને ફરતે એ સગર્ભા સ્થિતિની અંદર 1.25 લાખ પ્રદક્ષિણા કરી અને મકાનમાં આગ લાગી અને આગને ઠારવા માટે થઈને સગર્ભા સ્થિતિમાં ખુદ માં પણ કડા ભરી ભરીને દોડ્યા. આગ શમી ગઈ અને જગતના ત્રિવિધ તાપની આગ ઠારવા માટે થઈને જાણે અવતરણ થયું હોય એવી રીતે બાપજીનું એ વખતે પ્રાગટ્ય થયું. સાહેબ કારતક સુદ આઠમ અને નોમ બે ભેગા હતા. સંવંત 1955 એમનું પ્રાગટ્ય થયું. પણ દુર્ભાગ્ય એ હતું કે 5 જ વર્ષના બાપજી અને નાના ભાઈ 3 જ વર્ષના, માતાની ઉંમર માત્ર 24 વર્ષની. વાયોલિન વાળો ભૂલી ગયો. બોલો, 24 વર્ષની જ ઉંમર માતાની અને કુદરતને કરવું વાયોલિન વાળો ભૂલ્યો. વાહ, બતાવો. જો બહુ સારું વગાડતા હોય ને એ બહુ મૂડી હોય. હા, સારું બોલતા હોય ને એ મગજના છટકેલા હોય. હા, હું ગગલાઉં બહુ યજમાનોને. હું સારું બોલું છું એવું કોઈ દાવો નથી. એમ એમ એના વિચારમાં હોય. પણ એને કીધું પછી જે સૂર છેડ્યા એ અદ્ભુત છે સાહેબ. હા, મુંબઈ હું લઈ ગયો તો આખી રાત અમે મેઘાણી ભાઈનો ડાયરો કર્યો. આણે વાયોલિન વગાડ્યું, આ બધાએ પોતપોતાની રીતે વગાડ્યું. મેઘાણીને મેં વાતું કરીને એવી ઘાણી કરી આખી રાત. પણ સવારે કાકા આવ્યા ને વાયોલિન વાળા આમે આમ આંગળી ચીંધે કાંઈ બોલી ન કે મેં કહું કાંઈ પૈસા માગો છો? મને કે ના. મેં કીધું આની સામે જ કેમ આંગળી ચીંધો? અમે 7 જણા બેઠા છે. ત્યારે એ મુંબઈનો કાકો બોલ્યો, એ કે આ છોકરો કાલ હાંજનો લાકડું કાપે છે. મેં આને કીધું, મેં કીધું ઝેર લઈ આવ્યું, હું તું બે પીને આઈ નહીં હુઈ જઈ. હવે દેશમાં પાછું નથી જવું જ્યાં ધૂળ ઢેફા ને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય અને મળવા જેવા માણા હોય. જ્યાં ઉકરડા ને ઓટા હોય, બળદના જોટા હોય, પડકારા હાંકોટા હોય, પણ માણા મનના મોટા હોય. જ્યાં માથે દેશી નળિયા હોય, વિઘાયકના ફળિયા હોય. સાહેબ 24 વર્ષની ઉંમરે તમે વિચાર કરો કે 2 સંતાન હોય, 5 વર્ષના બાપજી હોય, નાનો દીકરો 3 વર્ષનો હોય અને જે સ્ત્રીના કોઈ પણ જાતના વાગ ગુના વગર સેંથાનું સિંદૂર પૂંછાઈ જાય, જેની ચૂડલી નંદવાઈ જાય સાહેબ, જેના કપાળનું ચાંદલું મૂસાઈ જાય, જે વિધવા બને, એના ઉપર કેવડું મોટું દુઃખ પડ્યું કહેવાય.
અને છતાંય પોતાના ધર્મની મર્યાદામાં રહી અને માં આ બે દીકરાને મોટા કરે. ઉપનયન સંસ્કાર થઈ શકે એવી ઉંમર થઈ 7 વર્ષના પાંડુરંગ બાપજી, 5 વર્ષના નાના ભાઈ રૂકમાઈને વતન દેવળે લઈ જાય ગોધરાથી. ઉપનયન એટલે આજે મને રસ્તામાં વિચાર આવ્યો છે, તમને ગમે તો તમારો, નહીતર મને પાછો આપજો. ઉપરાષ્ટ્રપતિ હોય ને, એ રાષ્ટ્રપતિ તો પોતાની રીતે કામ કરતા જ હોય, પણ ઉપરાષ્ટ્રપતિ એ કંઈક વિશેષ રીતે રાષ્ટ્રપતિને મદદરૂપ થાય. ઉપસરપંચ, સરપંચ તો સરપંચની રીતે કામ કરતો જ હોય, પણ ઉપસરપંચ એ વિશેષ રીતે કંઈક સરપંચને મદદરૂપ થાય. મને તમને ભગવાને 2 જે આંખ આપી છે, આ 2 નયનથી આપણે આ સૃષ્ટિનું દર્શન તો કરતા જ હોય, પણ કંઈક વિશેષ દર્શન કરાવી દે, એ ઉપનયન સંસ્કાર છે સાહેબ. કંઈક દ્રષ્ટિ જુદી આપી દે મને તમને. આ મને રસ્તામાં વિચાર આવ્યો સુરેન્દ્રનગરથી સોલા આવતા આવતા કે આને કદાચ ઉપનયન કહેવાતું હોય છે, આને જનોય, આને દ્વિજત્વ ધારણ કરવું, આને યજ્ઞોપવિત ઉપનયન સંસ્કાર કર્યા છે બંને બાળકના. અને પાછા ગોધરા આવવા માટે થઈ અને દેવળેથી નીકળ્યા અને રસ્તામાં ટેમ્બે સ્વામીનો આશ્રમ આવે. થયું માતાને કે બંને દીકરાના તાજા ઉપનયન સંસ્કાર કર્યા છે, લાવને આવા સમર્થ પુરુષ અહીંયા બિરાજમાન છે, 2 દીકરાને દર્શન કરાવું, હું દર્શન કરું. અને જેવા 7 વર્ષના બાપજી 5 વર્ષના નાના દીકરાને લઈને માં જેવી દાખલ થઈ. ટેમ્બે સ્વામી તો બહુ દૂર બેઠા હતા. દૂરથી દ્રષ્ટિ પડી પાંડુરંગ ઉપર અને એ ઓલિયાના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે હા, આમચા મુલગા હે. આ સામેથી આવી રહ્યો છે, એ મારો દીકરો છે, મારો શિષ્ય છે. હજી તો દૂર છે. માથે મુંડન કર્યું છે, શિખા રાખી છે, જનોય સૂત્ર ધારણ કર્યું છે. અને જેવા બાપજી નજીક આવ્યા એટલે ટેમ્બે સ્વામીએ પ્રશ્ન કર્યો, કોકનો મોબાઈલ આવ્યો, આ મોબાઈલ અમારા લોહી પી ગયા. બહેનો સવારમાં ઉઠીને પેલા પેસ્ટ નથી લેતા, પેલા ફોટો પોસ્ટ કરે. પહેલા પોસ્ટ પછી પેસ્ટ. એક ગોરધનનો ફોટો મારા ઉપર આવ્યો સવારના પોરમાં. આજ હું ઘરે એકલો છું, હું કરું? મેં જવાબ લખ્યો, ગળે ફાંહો ખા. તું એકલો છું એ મારો વાંક છે? જેવા બાપજી નજીક આવ્યા ને ટેમ્બે સ્વામીએ પ્રશ્ન કર્યો, કાય રે મુલા કોણાચા, તું કોનો? અને એટલી નાની ઉંમર અને તરત જ ફટાક દઈને જવાબ છૂટ્યો, તુમચા, હું તમારો, બીજા કોઈનો નહીં. સાહેબ, પહેલું જ મિલન હતું અને સદગુરુના પગમાં માથું મૂકી દીધું. સમર્પણ કોને કહેવાય? બાપજી પોતે બોલ્યા છે અને એમણે લખ્યું છે પોતાના હસ્તાક્ષરની અંદર કે જે ક્ષણે મેં સ્વામી સદગુરુ ટેમ્બે સ્વામી સદગુરુના પગની અંદર મારું માથું મૂક્યું, બસ એ જ ક્ષણથી કાયમને માટે મારું માથું હું ત્યાં મૂકીને આવ્યો છું. પછી તમને જે દેખાય છે એ તો મારું સ્થૂળ મસ્તક છે, પણ સૂક્ષ્મ મસ્તક જે મારું, એ તો હું ત્યાં સદગુરુના ચરણમાં મૂકીને આવ્યો છું. સાહેબ, એક જ મુલાકાત મળ્યા નથી, પછી એક જ મુલાકાતની અંદર સાહેબ સદગુરુના ચરણમાં માથું મૂકી દે. સાહેબ, હું તમે 1000 વાર મળી પણ આપણું માથું મૂકતા નથી. માથું એ અહમનું પ્રતીક છે સાહેબ. આપણે આપણો અહમ નથી છોડી શકતા. સદગુરુના ચરણમાં કાયમને માટે માથું મૂકી દીધું.